જેતપુર તીનબત્તી ચોકના દુકાનદારો, વેપારી તેમજ ઓફિસ ધારકોએ શાકભાજી રેકડી ધારકો દબાણ બાબતે મામલતદાર, ચીફ ઓફિસર તેમજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યું। જેતપુર તીનબત્તી ચોક સરકારી હોસ્પિટલ આસપાસમાં શાકભાજીની રેકડી ધારકોનો ત્રાસ વધી ગયો છે। શાકભાજીની રેકડીઓ મુખ્ય માર્ગ ઉપર દબાણ કરેલ હોય અને અવારનવાર ઢોરના ત્રાસને કારણે સર્જાયા છે। અકસ્માત શાકભાજી રેકડીઓના દબાણને કારણે વેપારીઓ પોતાના વાહન પાર્ક ન કરી શકતા હોય અને પરેશાન થયા છે। ત્યારે શહેરની મધ્યમાં આવેલી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ પણ રેકડી ધારકોના દબાણને કારણે જઈ શકતી નથી, જેથી દર્દીઓ પણ પરેશાન છે। ત્યારે તીનબત્તી ચોકના ઓફિસ ધારકો અને દુકાનદારોએ મામલતદાર, નગરપાલિકા તેમજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં દબાણ દૂર કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું।